નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ લલિત સોલંકી છે. હવે આપણે ખેડૂતના અનુભવની એક નવા પાક અને નવા એક ખેડૂત સાથે તમારી સમક્ષ આવી ગયા છે. તો આપણે ખેડૂતની વાત કરીએ તો ખેડૂતે લસણનું વાવેતર કરેલું છે અને ખેડૂતે તેની અનુભવ પ્રમાણે, એની કોઠા સૂઝ પ્રમાણે લસણમાં કઈ કઈ ટ્રીટમેન્ટ કરેલી અને ખેડૂત છે તે તેની વાડીમાં કઈ રીતની મહેનત કરે છે તે વિસ્તૃતમાં આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણે તેમનો પરિચય મેળવીએ. તમારો પરિચય આપજો. મારું નામ અતુલ વિનુભાઈ માવાણી છે. મારું ગામ ચરખડી છે, ગોંડલ તાલુકો છે, જિલ્લો રાજકોટ છે. તેમાં આ રીપ્રાઇમ અથવા એગ્રી એશિયાની દવાની પ્રોડક્ટનો મેં બહુ ઉપયોગ કરેલો છે અને મને રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું છે. અને આ રીતનું અમારો દવાનો છંટકાવ હોય છે ટ્રેક્ટરથી અને આમનું રિઝલ્ટ બહુ સારું છે. એટલે મિત્રો, આપણે વાત કરીએ તો ખેડૂતો અત્યારે અવનવા અખતરા કરતા હોય છે પોતાની વાડીમાં. આ આપણા જે અતુલભાઈ છે તેણે પોતાની વાડીમાં દવા છાંટવા માટે એક ટૂંકમાં અલગ જ પ્રયોગ કરેલો છે. આના વિશે તમારું શું કહેવું? આ કઈ રીતથી છે આનું? આ અમારે ટ્રેક્ટરની અંદર પંપ કરેલો છે અને આવી રીતની નોઝલ ફિટ કરીને તન ક્યારા લઈ જાય અને તન ક્યારા આવે છે. અને પાણીનું પ્રમાણ અમારું વધારે છે અને દવાનું પ્રમાણ અમારું એકદમ ઓછું છે. ટૂંકમાં પાણી વધારે, દવા ઓછી. કેટલા લીટરની ટાંકી છે? 500 લીટરની ટાંકી છે અને આ 17 વીઘાનો નંબર છે. 17 વીઘામાં અમે 3500 લીટર પાણી છાંટીએ. બરોબર, 3500 લીટર પાણીનો ઉપયોગ કરીએ છીએ. હરેક રાઉન્ડની અંદર 3500 લીટરનો રાઉન્ડ કરીએ છીએ. તમારું આ ટાઈપનું લસણ છે અત્યારે, દાખલા તરીકે જો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે આ કેટલા દિવસનું છે? આ 3 મહિનાનું થયું છે. 3 મહિના ને 2 દિવસનું થયું છે. 3 મહિના અને 2 દિવસનું લસણ તમે મિત્રો જોઈ શકો છો કે આ ગાંઠિયાની સાઈઝ અને આમાં જે કળિયું છે ને એ કળિયું પણ વ્યવસ્થિત ભરાઈ ગઈ છે. તો તમે આમાં પહેલેથી છેલ્લે સુધી આપણી એગ્રીસિયા કંપનીની એગ્રીસિયા સિવાય મેં કોઈ પ્રોડક્ટ વાપરી જ નથી આમાં. બરોબર. તમે આમાં પોન્ટીપ અને કેલ્શિયા કેટલી વાર પાયેલું છે? મેં પોન્ટીપ અને કેલ્શિયા 3 વખત વાપરેલું છે. 3 વખત નીચેથી આપેલું છે. 1 એકરે લીટર. 1 એકરે લીટર. બરોબર. પછી ન્યુટ્રવા ડીએફ નો ઓલો કેર્બો આવે એ મેં એકવાર યુઝ કરેલો છે. કાર્બન મેં 2 વખત યુઝ કરેલું છે. બરોબર. તો આ રીપ્રાઇમ નો કેટલામો રાઉન્ડ છે? આ રીપ્રાઇમ નો મારો આ બીજો રાઉન્ડ છે અને રીપ્રાઇમ થી મને જે આ 2 મહિના 3 મહિનામાં 10 દિવસની વાર હતી ને ત્યારે મેં જોયું ને ત્યારે આ સોપારી જેવડા ગાંઠિયા હતા. માનો ને કે આવડા નાના નાના હતા. આ રાઉન્ડ માર્યા પછી, રીપ્રાઇમ ના રાઉન્ડ માર્યા પછી હે ને 10 દિવસનું રિઝલ્ટ છે. 10 જ દિવસનું. એટલે મેં આ બીજી વાર યુઝ કર્યો રીપ્રાઇમ નો. ટૂંકમાં તમે 15 દિવસના ગાળામાં બીજો રાઉન્ડ? હા, 15 દિવસના ગાળામાં બીજો રાઉન્ડ યુઝ. કેટલા પ્રમાણ લેખે તમે? હા, મેં પંપે 10 ml નાખેલું છે. 10 ગ્રામ નાખેલું. 15 લીટરના ટાંકીમાં 10 ગ્રામ ખેડૂતે ઉપયોગ કરેલો છે અને રિઝલ્ટ પણ એક્સેલન્ટ મળેલું છે, જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. અને બીજા ખેડૂતને વાપરવું હોય તો આપણી પ્રોડક્ટ? હા, 100% ઉપયોગ કરાય. કોઈ પણ પાકની અંદર એગ્રીસિયા કંપનીનું રિઝલ્ટ એકદમ બેસ્ટ છે. તમે મગફળીમાં રીપ્રાઇમનો મારે 52 મણ વીઘે થઈ હતી. તો મિત્રો, આપણા ખેડૂત મિત્ર અતુલભાઈએ મગફળીમાં પણ રીપ્રાઇમના 2 છંટકાવ લીધેલા હતા. તેને પણ મગફળીમાં ઉતારો વ્યવસ્થિત બેસી ગયો હતો. તો અતુલભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો અભિપ્રાય આપવા બદલ.